आता तो रोडनी सगवड बहु થઈ ગઈ સાધનની એમ શેઠ જીરું ખરીદવા નીકળ્યા। જીરો પાકે એ વખત ઘોડા જીરું, હવે રસ્તો નહીં, સાધન નહીં। વહેલા ઉઠ્યા 3 વાગે, નહીં ધોઈને કમ્પ્લીટ થઈને અને પૈસા પેલા રોણી સિક્કાના ત્યાં આવું લોબુ આવતું પરબડિયા જેવું, એમાં ભરી કેડી બધ દીધું। ગોઠવાડીને કમ્પ્લીટ કરીને ઉપડ્યા ને શેઠ તો મસ્તીમાં પગ શેડી જતા હતા। આગળ જંગલમાં મવડોનો ઝાડ। હવે એ સમયમાં ફાગણ મહિનાનો એવો સમય, મવડો ઘર, હવે રીંછ મવડો ખવાયેલું। શેઠ તો મસ્તીમાં અંધારા જેવું જતા હતા ને એકદમ રીંછ ઉઝળ્યું। શેઠ તો ગભરાઈ ગયા, એટલે મરતો માર તે જેવું ઉલડ્યું એવું શેઠને બે કોણ પકડી પડ્યા। બે કોણ પકડી પાડ્યા ને પછી મસ્તી કરવા રીંછ ઓમ વેજોડો શેઠને પેલી વાહણી છૂટી ગઈ ને પૈસા બધા રહી ગયા। ઓમ પડ્યા ને આ મસ્તી કરતા હતા ને એડિયાનો એક પઠણ ચોક્યાત નીકળ્યો। અરે કે શેઠ ક્યાં કરતે? અરે કે तुम तुम्हारे रास्ते जाओ, मुझे मेरी मस्ती में रहने दो। પણ વળી શેઠ થાચા હતા કે જતો રહત પછી શું કરશું? અરે કે યાર જિંદગીમાં આ પૈસાનું ઝાડ જ આજ મળ્યું છે। આખી જિંદગી દોડી દોડીને મરી જો તારે પૈસા કેરવવાનું ઝાડ જ આજ મળ્યું છે। અરે કે મુझे दे दो ने। नहीं तुमको ना मिलेगा, પણ એક શરત, આલુ ખરો, પણ જે આ ઘર્યા છે ને એ બધા પૈસા વેણી અને મારા પંચામાં બધ્યા લો, પછી તમને ફેર કરીએ તમારા। આ તો ભાઈ લાલચ વસ્તુ બહુ બુરી ચીજ। પઠણ તો બધા પૈસા વેરાઈ ગયા હતા વેણીને, એમાં બોધીને ગોઠવાડીને શેઠને આલ્યું કે બરાબર પકડજો હો, હાર્યું ને હમણાં જ કર્યા છે એટલે થોડી વાર તો લાગશે। હાલ ઘડી નહીં કરું, બધા કરી ગયા છે એટલે થોડી વાર લાગશે। આ પકડાઈને શેઠ થઈ ગયા રવાના, અને પઠણ તો નવો મજબૂત બરાબર પકડેલું તમે જુઓ તો પેલું મસ્તી કરો પણ મેલાના બરાબર દબાવીને અને હાડું બહુ તાકાત કરવામાં આવી। પેલું જે હતું ને રેસ એ તો સુર શેરી જ, અરે મારું હારું કે પૈસાનું પાણી થઈ ગયું। આ તો આ વધારે દબાવવામાં આવ્યું ને કે પૈસાનું પાણી થઈ ગયું, કે વીલું કર્યું અને મારું બેટું ઉલડ્યું ને તે પઠણને તો ફાડી ગયો। સાહેબ આવું બધું આપણને પકડાયું છે ને એ તો જુઓ। આ ડસ્ટોન ને હસવા માટેનું નથી, સિદ્ધનમાં લેવાનું છે। આપણને આ જગતના લોકોને રડી ખાવા માટે કેવું પકડાયું છે, આપણને અંધશ્રદ્ધામાં રાખી અને એ લોકોનો હાથ આપણા ઉપર આવી ગયો છે। તો ખૂબ જાગૃતિ સદગુરુના વચન ઉપર રાખી તમને આ જગતમાં કોઈ નડે એવું નથી। સાહેબનું કોઈ કહેતો હોય ને તો હું એવું કે સુકમાર પાસે લાવજો, કોઈ એમ કહેતો હોય કે આ નડે છે તને તો મારા પાસે લાવજો। નડતું હોય તો સાહેબ પોતાનું કર્મ સિવાય બીજું કોઈ દેવી દેવતા કોઈ નડા એવું ભૂત પલિત કશું સજ નહીં। જો નડતું હોય તો પોતાનું કર્મ સાહેબ, આપણા સદગુરુએ કર્મનો સુધારો કરાવ્યો છે, અને જો આમાં ભૂલ કરશું તો એ રીત નડશે। એ પછી માતાએ પહેરી જા અને ભૂતે પહેરી જા, પેલા દોણા જોવા વાળાને મેળાઈ જા। એટલે ગુરુના વચન ઉપર રાખીને સાહેબ કર્મને સુધારી આ જીવનને ખૂબ સુંદર બનાવજો। આવું વારે વારે નહીં મળે, આ મોકો બહુ સારો મળ્યો છે। આટલા મારી વાણીને વિરામ આલું। આપણે બધા મહાપુરુષોનો લાભ લેવાનો છે। બોલો સદગુરુ મહારાજ।